2016માં તમે ગામડાઓમાં જઈને બેન્કિંગ રિલેટેડ નુક્કડ નાટક કે પેલા શેરી નાટક કે એવું કંઈક કરતા હતા. અને આજે બરાબર 10 વર્ષ પછી 2026માં તમારી એક ફિલ્મ આવી રહી છે ધરપકડ, જે સાયબર ફ્રોડ અને બેન્કિંગ સ્કેમ ઉપર આધારિત છે. એનો સબ્જેક્ટ એ અવેરનેસનો જ હતો. અને એ ટાઈમે પણ નવા નવા સ્કેમ ચાલુ થયા. ફોન કરે તમને કે તમારું ડેબિટ કાર્ડ અમે લોકો બ્લોક કરી દઈશું, એટીએમ કાર્ડ. તો તમારે જો એક્ટિવ રાખવું હોય તો તમારા એટીએમની પાછળ એક સીવીવી નંબર હશે, એ આપી દો. એટલે જ આ ફિલ્મ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, હું દર વખતે કહું છું કે ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, કે આ ફિલ્મ ઘણા બધા લોકો સુધી અવેરનેસ નથી પહોંચી. 50 લાખની ફિલ્મ જ્યારે આમ 100 કરોડ રૂપિયા કમાય તો ત્યારે આમ એક સેકન્ડ તો એવું તો થયું હશે ને કે યાર આ જે ઇન્ડસ્ટ્રીએ મને વર્ષો સુધી રિજેક્ટ કર્યો અથવા તો મને મળતો ચાન્સ ના મળ્યો, હવે એ જ ઇન્ડસ્ટ્રીને મેં છે ને એની સૌથી મોટી હિટ આપી. લાલા રિલીઝ પહેલા ધરપકડનું શૂટ ચાલુ નહોતું થયું, એની પહેલા હું સૌથી ડલ ફેઝમાં હતું આ ફિલ્મને લઈને, કારણ કે ઓલરેડી 9-10 વર્ષ જેવું થઈ ગયું હતું 2016થી. ક્યારે એવો ડર લાગ્યો છે કે હું તો સાવ સામાન્ય માણસ છું, કે જો મારાથી કોઈક એક પબ્લિકમાં ભૂલ થઈ ગઈ તો લોકો મને સીધો ભગવાનમાંથી રાક્ષસ બનાવી દેશે?